સુરતમાં સરથાણામાં ખાડી પૂરના પાણી પણ ફરી વળ્યા હતા। પોલીસ સ્ટેશનની આસપાસનો આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો। અલગ અલગ જગ્યાએ આ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થયું। મહત્વના રેકોર્ડને સાચવવા હવે પોલીસ પ્રયત્ન કરી રહી છે। મહિલા પીઆઈ સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો છે। આ ત્યાંના બહારના દ્રશ્યો છે જ્યાં પોલીસ સ્ટેશન પરિસર આખું પાણીમાં ગરકાવ થયું। પોલીસ સ્ટેશનની અંદર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હવે પોલીસની ટીમ એ મહત્વના જે રેકોર્ડ છે, દસ્તાવેજ છે, એ કાગળ છે, ફાઇલો, એને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ ફાઇલ પલળી ન જાય એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરથાણા પોલીસ સ્ટેશનના દ્રશ્યો જ્યાં આખું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે, ત્યાં રહેલા જે વાહનો છે સંપૂર્ણ ડૂબી ગયા છે। એમને પણ જે અલગ બાઇકો છે એમને પછી પાડી પર ઉપર મૂકવામાં આવી છે। જેસીબીની મદદ અહીંયા લેવામાં આવી રહી છે। આ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં કેવી સ્થિતિ છે અત્યારે? સરથાણા પોલીસ સ્ટેશનની પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ, આખું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું, ત્યાંનો ચિતાર શું છે? જી, છેલ્લા 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે। આ કહેરના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની પોલ તો ઉગાડી પડી ગઈ છે, પરંતુ તેના કારણે ખાડી પૂરની સમસ્યાનો લોકોએ સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ સુરત સહિત જિલ્લામાં વરસાદે વિરામ લઈ લીધો છે અને લોકોએ રાહત પણ અનુભવી છે, પરંતુ હજી પૂરતી રાહત મળી હોય તે પ્રકારની સ્થિતિ હજી જોવા નથી મળી, કારણ કે લોકોના ઘરોમાં, સોસાયટીઓમાં, દુકાનોમાં હજી પણ ખાડી પૂરના પાણી છે તે ભરાયેલા છે અને પાણી ઓસરવાની સૌ કોઈ લોકો વાટ જોઈ બેઠા છે, કારણ કે ધંધા વેપાર તો ઠપ થઈ ગયા છે, તેની સાથે જે માર્ગ વાહન વ્યવહારને પણ તેના ઉપર માઠી અસર પહોંચી છે અને રોજ કમાવાવાળા અને ખાવાવાળા વ્યક્તિઓને પણ છે તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના જે પૂણા ગામ કહી શકાય, પર્વત પાટિયા, પર્વત ગામ રોડ, મહારાણા પ્રતાપ, ડિંડોલી, લિંબાયત, મહારાણા પ્રતાપ ચોક સહિત પૂણા કુંભારિયા, સણિયા અહેમદ ગામ, આવા અનેક વિસ્તારો છે કે જ્યાં જળમગ્ન થયા છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। સરથાણા વિસ્તારની જ વાત કરવામાં આવે તો સંપૂર્ણ પોલીસ સ્ટેશનની આસપાસનો જે વિસ્તાર છે તે બેટમાં ફરી વળ્યો છે અને કમર સુધીના પાણી ભરાવાના કારણે અહીંથી અવર જવર કરવી પણ મુશ્કેલ સાબિત થઈ છે, એટલે લોકોને પારાવાર મુશ્કેલી અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પોલીસ સ્ટેશનના સંપૂર્ણ જે ગરકાવ થયું છે અને પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાવાના કારણે જે અતિ મહત્વના રેકર્ડ છે તે પલળી જવાથી બચાવવા માટેના પ્રયત્ન છે તે પોલીસ સ્ટાફ તરફથી કરવામાં આવ્યા છે, જ્યાં મહિલા પોલીસ જે જાતે પોતાના સ્ટાફ જોડે આ અતિ મહત્વના રેકર્ડ છે તે બહાર કાઢતા નજરે પડ્યા હતા અને જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી। તો આ સાથે સરથાણા પોલીસ સ્ટેશનના જે પરિસરમાં રહેલા વાહનો પણ છે તે પાણીમાં સંપૂર્ણ રીતે